લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પૂર્વના જાહેર રોડ રસ્તા પર પેચવર્કની કામગીરીનો શુભારંભ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા જાહેર રોડના સમારકામ માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સમારકામ માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેના અનુસંધાને આજે કલોલ પૂર્વ વિસ્તારમાં રોડ રસ્તાના પેચવર્કની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભાજપ શાસિત કલોલ નગરપાલિકાના કાઉન્સિલર્સ, સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની સતત રજૂઆતને પગલે તંત્ર દ્વારા આ પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક જનતાની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓ હવે પૂરી થવા લાગી છે, જેને લઈને રહેવાસીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સમારકામની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવશે, જેથી શહેરના માર્ગ વ્યવસ્થામાં સુધારો થાય. સંજય નાયક, લક્ષ્ય ન્યૂઝ. આજ રોજ રેલવે પૂર્વ ખાતે કલોલ નગરપાલિકા દ્વારા અને રેલવે પૂર્વના ભાજપના કોર્પોરેટરોની રજૂઆતના આધારે રેલવે પૂર્વ વિસ્તારની અંદર જ્યાં જ્યાં રોડ રસ્તા તૂટ્યા હોય ત્યાં આજે ડામરના પેચવર્ક મારવામાં આવેલ છે અને એનું કામ કલોલ નગરપાલિકા અને કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા લેખિત અને મૌખિક અને કાઉન્સિલરો દ્વારા રજૂઆત થઈ તે દરમિયાન આજે કામ અમારું ચાલુ થયું છે રેલવે પૂર્વ વિસ્તારની અંદર. અને સૌપ્રથમ રેલવે પૂર્વ વિસ્તારની અંદર આ રોડનું પેચવર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે.